વાગડા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કરેલ ટિપ્પણી સામે વાગડા તાલુકાના રાજપૂત સમાજે સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ નોંધાવ્યો હતો। વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી। આ મામલે ક્ષત્રિય સમાજને આહિર અને મુસ્લિમ ગરાસિયા સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું હતું। ભારતમાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાશે। ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। ત્યાં ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસે ક્ષત્રિય સમાજને હતપ્રત કરી દેતા ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે। રાજપૂત સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક ઉપર ફાળવેલ ટિકિટ રદ કરવા સતત માંગ કરી રહ્યા છે। તેમ છતાં ભાજપ પાર્ટી દ્વારા કોઈ જ નિર્ણય નહીં લેવાતા રાજપૂત આંદોલન રાજ્ય બહાર વિસ્તરી રહ્યું છે, જેની અસર ભરૂચના વાગરા તાલુકામાં પણ થવા પામી હતી। વાગરા તાલુકાભરના રાજપૂત સમાજના લોકો વાગરા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ વાગરા મામલતદાર કચેરીએ પહોંચી પુરુષોત્તમ રૂપાલા હાય હાયનો ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમની વાહિયાત ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે। ત્યારે તેમની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે તેમજ સમાજની છબી બગાડવાના બદ ઇરાદા વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસીની સંબંધિત તમામ કાયદાકીય કલમો વડે ગુનો નોંધી પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવાની આવેદનપત્રમાં માંગ કરાઈ હતી। આ પ્રસંગે રાજપૂત સમાજના અજીતસિંહ રાજ, સંજયસિંહ રાજ, શૈલેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જયદીપસિંહ અખોડ, જયેન્દ્રસિંહ સાયખા તેમજ મોટી સંખ્યામાં રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાગરા પોલીસે મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દીધો હતો। જય માતાજી। જય માતાજી। સૌપ્રથમ તો આપ સૌ પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આપે અમારા પ્રશ્નને વાચા આપવા માટે ખૂબ સરસ પ્રયાસો કર્યા છીએ। આપણને બધાને ખબર છે કે આ એક કોઈ પક્ષ પ્રેરિત આંદોલન નથી પણ સામાજિક આંદોલન છે। અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય જો હોય તો રાજકોટ સીટ ઉપર લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બેફામ વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલી છે એના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ નહીં કે તાલુકાએ, નહીં કે જિલ્લાએ, નહીં કે રાજ્યએ પરંતુ ગુજરાત સમગ્ર ભારતના સમગ્ર રાજ્યોમાં આનો વિરોધ વિસ્તારી રહ્યો છે। આપણને ખબર છે એમને શબ્દ રચના આપણે સાંભળીએ તો એમને કીધું કે રોટી બેટીના વ્યવહાર કરેલા, પરંતુ રૂપાલાને હું આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે રોટી બેટીના વ્યવહાર નહીં પણ માથા લેવાના અને માથા આપવાનો વ્યવહાર હતો। અને રૂપાલા તમારી માનસિકતા જુઓ, તમે જે સમાજના કાર્યક્રમમાં જઈને આવ્યા છો એ સમાજના કાર્યક્રમમાં રિટર્ન થાય તમને માત્ર ને માત્ર 2 દિવસનો સમયગાળો થયો છે અને જ્યારે તમે જયરાજસિંહની જગ્યાએ ત્યાં જાઓ છો અને એવું કહો છો કે કોઈ પણ કામનો કાર્યક્રમ નહોતો તો અહીંયા જ તમારી માનસિકતા ક્લિયર થાય છે। સાથે સાથે વ્યવસાય આપ પૂર્વ શિક્ષક હતા તો આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે। અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય, સ્ત્રી સશક્તિકરણના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ એ નિંદાનો વિષય કહેવાય। આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઊભો કર્યો છે અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાજપૂત સમાજ તો માફી આપવા માટે પંકાયેલો છે, પરંતુ માફી આપવાને, માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ। આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય, સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો, બીજા કોઈ પણ સમાજનો ઉમેદવાર ચાલશે। અને તમે મિત્રો જોઈ શકો છો આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે। આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગચંપી નથી કરી કે તોડફોડ નથી કરી અને આ જ માર્ગે અમારું આંદોલન આગળ ચાલવાનું છે। તો ભારતીય જનતા પાર્ટીને કહીએ કે મિસ્ટર રૂપાલાને રદ કરો અને કોઈ પણ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર છે। એક જ માંગ રૂપાલાને રદ કરો। જય માતાજી। જો તમારી માંગને ના સ્વીકારાય તો આગામી લોકસભાની ઇલેક્શનના ઉપર ઇફેક્ટ થશે। આ માત્ર ને માત્ર રાજપૂત સમાજનો વિષય નથી પરંતુ આ તો સમગ્ર સમાજની મા બેન દીકરીઓ માટે વાણી વિલાસ કરેલો છે અને તમે જોઈ શકો છો આ જે આંદોલન છે સ્વયંભૂ ઊભું થયેલ છે, દરેક જણ પોતપોતાની રીતે આવેલા છે, તો કદાચ એની વિપરીત અસર પડે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી।